ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તમે બધા વિચાર કરતા છો કે આ પ્રવીણભાઈના ચેનલમાં હું ક્યાંથી આવ્યો હતો? એમાં એવું હતું કે પ્રવીણભાઈ આવેલા છે અમારી ઘરે આટો મારો, બરોબર? તો અમે ઝોલોશીપ ખાધી ને પ્રવીણભાઈ કહેતા થાય કે હું કહેતા ઝોલરશીપ તીખી ન હોય ભાઈ એમ. ઝોલોશીપ તીખી ન હોય ભાઈ એમ. હા તીખી ન હોય, આપણે ખાઈ કાંઈ થાય નહીં. મેં ખાધી હતી કે એ બે પ્રવીણભાઈ બે કામ પાવર કરતા હતા વધારે. આજ પ્રવીણભાઈ નો વારો છે. પ્રવીણભાઈ કેટલી ઝોલરશીપ ખાય ને કેટલી વાર રહી શકે. પાણી પીધા વગરના ભાઈને ઝોલોશીપ ખવડાવવાનું છે. કેમ કે અમે આવ્યા હતા ને અમે ઓલું કરતા હા કે ઝોલોશીપ બે પડી હતી. એમાં એક તો અમે આશુબેનને ખવડાવી દીધી, પણ એક ઝોલોશીપ પડી છે. તો આજ છે ને પ્રવીણભાઈને ચેલેન્જ કરવાનું છે અમારે કે ઝોલોશીપ ખાઈને પછી કેવી હાલ થાય ને પ્રવીણભાઈના, એ તમે જોજો ને. ભાઈ જો અહીં બેઠા છીએ ને અમે ફટાફટ ઝોલોશીપ કટ કરી નાખી. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો આપણે છે ને ઝોલોશીપ ચેલેન્જ કરવાનું છે આજ. તો આપણે આજે ખાવાની છે ઝોલોશીપ. એટલે ખાવાની નહોતી પણ હું છે કે બહુ કેતા હા ભાઈ કેતા અમારી ઘરે ભાઈ અત્યારે કે ઠંડુ ને એવું છે નહીં, એટલે તો પાણી લેતા આવ્યો હું. પણ એમની એવડું આમ તો બટકું હોય એમાં તો વળીને તીખ લાગે તો કેટલી લાગી રે ભાઈ. એ તો ભાઈ ખાધી હોય ને આમાં અનુભવ હોય. warning, દુનિયામાં તીખામાં તીખું ચીલી પેપર મરચું આવે ને એ નાખેલું હોય, પણ તો એ એમ કે એટલી બધી તીખી નથી આવતી. એટલે આજ એને ખવડાવી દઈ ને ચેલેન્જ છે ભાઈ ને. દૂધ પીડો અમારે ઘરે, દૂધ પાઈ દેવું હોય ને વધારે તીખી લાગશે ને તો. તમે- ઝોલોશીપ તમે કોઈ ટ્રાય ન કરતા, એ બાને અમે ટ્રાય કરી પડી કીધું તો ભાઈ આવી જાય છે ખાવા હાટોથી પડી. અમે કોઈ ખાતા નહોતા કેટલા ટાઈમથી. ભાઈ કીધું કહેતો હતો ને એટલે આ સ્પેશિયલ એને જ ખવડાવી દેવાની છે. કેમ કે આ ઝોલોશીપ બહુ તીખામાં તીખી આવે, દુનિયામાં તીખામાં તીખી શીપ આવે. હું તો પાણી પી લઉં. આ ઝોલોશીપ ખાઈને કેટલી વાર પાણી પીવે ને એ બધું તો હવે ભાઈ ખાઈ પછી ખબર પડે. ને બીજું કાંઈ ઠંડુ બંડુ અમે લેવા નથી જવા. ઘેરે દૂધ પીડું, દૂધ પાઈ દેવું ને પાણી પાઈ દેવું. ફેફસી પડી ફ્રીજમાં. કાંઈ ભાઈ ઝોલોશીપ તારે ખાવી? નહીં હો, હું તો જાઉં. આમાં લીધે ધવાડા નીકળે એવું લાગે. આખું ધવાડા નીકળે. એ તો મેં ખાધી ને મારા અરે, ધવાડા ઘડીક વાર નીકળે. દાંત કાઢશે પછી ખબર પડશે કેટલી તીખી આવે. ઓહો. બે તો બટકા આમાં પડ્યા છે હો હજી. ઓહો. આમાં જ તીખું મરચું આવે. એવું હોય તો હું ટ્રાય મારું. મારો ઉભા રહો તો હું છે ને બે ભાણમ દૂધ ઓલા બે વાટકામ દૂધ લઈ આવું, ખાંડ બાંડ નાખીને મોરે. પછી બે ભાઈને મારે એકારે કેમ બધું શરૂ દેવું? કરો કે હું તો ખાઈ ગયો. ખાઈ ગયો. તો હું ટ્રાય મારો ભાઈ હવે. હા, તને તીખ લાગી. લેની બેન ના ના એવું ન હોય. પછી તું એકલી બેઠી જ મજા આવે. ના હું એ પ્રસાદી લઈ લઉં. પરસાદી લઈ લે થોડી. અમે તો ધીરે ધીરે ભૂખ હતો ને એ જ ખાધો. હીરો હીરો લાગે. બસ મેં પ્રસાદી લઈ લીધી. એટલું ખા તો ખરી પણ એટલું તો ખા. ગીર ગીર લાગે ને પ્રવીણભાઈ. હમ. મારા હાથમાં તો ઘડી એટલી છે. મેં ગયું તો ગયું ખાલી એક બટકું લાગશે પ્રવીણભાઈને. પછી ખબર પડશે કેવું ગયું હે એમ. જુઓ રે ભાઈ. આવે પકડ. પકડવી પડશે. નહીં ખાવી? મારી પાસે ઈ આમાં નાખી દે. ખા તો ખરી એટલું. હું તો એટલી બટકું જ ખાઉં. મને બહુ તીખ લાગે. તું કેમ ખાઈ લા? આ બે ભાઈ કઈ તે માન રાખી લો એટલે ખાય. મને તો બહુ તીખી લાગે. બહુ માન ન રખાય. તરીક તો ખા. બહુ માન ને રાખો એટલે બસ. છેલ્લું બટકું હે. અહીં છે અમારી પાસે જરૂર મસાલો. મને તો રહું પ્રવીણભાઈ હમ જોતા નહીં ને એમ. આ એટલી ખાઈ દઉં હવે હું. એ પડી ગયો. હું આટો મારતી આ દૂધ લેતી જા. પ્રવીણભાઈને હું થાય ઘડીકમાં ખબર ન પડે ને આમ. ના ના હજી કઈ શું નહીં. મને તો તીખી લાગી. ખોયા. આજે દૂધ લેતી આવે. ગરમી થાય એવું લાગે છે હવે. મને ગરમી થવા મળ્યો. હવે તમે કોઈ ટ્રાય કરતા ને આ તો મેં એક સાઈડમાં ખાધીને આ બધું બળવા મળ્યું છે. આ બધું મેં તો જરીક જ ખાધી. પરવીન આખે ઝોલોશીપ ખાઈ ગયો. આમાં ભાઈ સીધી વોર્નિંગ જ હોય. તો આ થોડી ખવાય. પાણી પીવું કે ને 2 મિનિટ માઇન્ડ રહેવાય. મારે તો નહીં પીવું. હો ભાઈ હમણાં મારે કાંઈ નહીં જોવે. હે
ટ્રાય મારી લેવી હવે ખાલી ગરમી થવાય જ રહી. આ થોડું તૈયારીમાં રહેવું પડે મારે પ્રવીણભાઈને આમ મને આમાં જરીક દે. ઈ જરીક ઈ લે, એટલું નહીં રેડ બાપા. બાબા બા. બધા કરતા શું કહેવાય, તીખ લાગી ને તો બેસ્ટ વસ્તુ દૂધ. અને પછી તમે એવું કરો માં તો પછી મને પીવાનું મન થાય. મેં તા પીધા. પીધું ઈ મેં. પીધું નથી પણ ગરમી થઈ ગઈ હવે ગરમી થવા મળી છે. ખવાય પ્રવીણભાઈ તીખી તો હોય હો ભાઈ. હોય ને હે? ભાઈ આ બધું બળવા મળ્યું, આ બધું બળવા મળ્યું. માથામાં હવે કાન બધું તમ બોલવા મળ્યું છે. હવે થોડીક આ એમાં કોઈ લખેલું હોય, કમજોર માણસને ને ખાવાની નહીં, શક્કર ને એવું આવી જાય. ડાયાબિટીસ હોય ને એને નહીં ખાવાનું. આપણે કમજોર થોડા છે. કમજોર ને પણ આ ગરમી થવા મળી શું કરું? તીખી તો આવે ભાઈ, તમે કોઈ ટ્રાય ન કરતા, મેં ટ્રાય કરી એટલે જો બધું જો નહીં નહીં ભાઈ એટલું બધું પછી આમ પી લે. એટલું બધું ઓલું લાગતું હોય તો પી લે. પી લેવાય એમ નહીં નહીં ગરમી ના થાય ભાઈ આખા પેલી જાય પણ ભાઈ પાવર નો મેકો પાવર એમ મેકો નહીં જાણે કે રેવાય જાણે કે રેવું છે. કેટલી ગઈ છે મિનિટ થઈ ગઈ આ જે ઢીલું ઢીલું પડવા મળ્યું એવું લાગે. ઢીલો બરાબર મને એવું લાગે મને કમર પ્રવીણભાઈ મોઢું બે કામ લાલ થવા માંડ્યું. લાલ થવા મળ્યું? તીખી તો આવે ભાઈ. મને આ બધું બળવા મળ્યું એવા. મેં તો પ્રસાદી જ લીધી મને ખબર હતી કેમ કે મેં આશીએ તો એકવાર ખાધેલી છે એટલે એને ખબર હોય ને. એટલે આપણે એક વાર ખાધી નહોતી આજ અનુભવ કર્યો છે. થોડીક તીખી હોય એમ લાડ નહીં થોડીક હોય થોડીક જ હોય. થોડીક એમ હોય. કે થોડીક હોય. થોડીક હોય લાડ ન હોય હા, રહેતા રહેતા વાર લાગશે. મને તો હજી એવું હોય સમય લાગે થોડું દૂધ તો પાછું. થોડીક વાર જોઈ. વાત જોઈને ભાઈ એવું લાગે તો કહેજો હું દૂધ તાર પીને બેઠી ઘણી વાર લાગી જે ભાઈ. પી લે હવે રહી લે. હવે પી લે ને ભાઈ એટલું બધું પાવર ન કરે પાવર કેરમાં તું પી લે. થોડો પાવર તો રાખવો પડે કાંઈ ન થાય અંતે ભાઈ. હું પાણી પડતા આવું. આપણને હજી કાંઈ શું નહીં પણ આમ જરીક આ બધું બે તાપ થાય એવું લાગે છે. જરીક છે ને આપણે નાકોડો છે ને એની આમ નસો બધી આવે ને એ ઢીલી ઢીલી પડી ગઈ છે. બાકી બીજું કાંઈ નથી શું. હવે ભાઈ બહુ પાવર ન કરે હવે દૂધ પી લે ભાઈ માની જા ભાઈ પ્રવીણભાઈને મને ઉપર માનતા નહીં ના ભાઈ, ઝોલો સીપ ખાધી એને 4-5 મિનિટ તો થઈ ગઈ. મેં તો દૂધે પી લીધું ને હવે કહું પાણી પીવું. હજી આપણને એવું બધું નહીં શું તીખી હોય એ ખબર પડી ગઈ. તીખી હોય હજી તારી તીખી હોય ને હદ ભાઈ આપણે આદિ લગ્નમાં જેટલું તીખું ખાધું ને એની કરતા વધારે પડતી તીખી છે. બધે તીખામાં તીખી વસ્તુ. તીખાવાળી તીખી વસ્તુ કહેતા હોય ને તો આ વસ્તુ તીખી છે. આપણે આનાથી વધારે તીખું કોઈ જે ખાધું નથી. તમે ભાઈ કેવો ના એ જ સમજાવતા હતા તમને કે તીખી હોય તો પણ નહીં એટલું બધું પાછું ખાસ ઘણું બધું થાય એટલું બધું નહીં છું હજી આપણને પણ હજી આગળ થાય તો જોઈએ છે હજી નહીં છું એવું કઈ. ઇન્દ્રી બળી જાય પણ બળી ન વળી જાય. પી લે હવે પી લે. પણ તીખું જ નહીં લાગ્યું. એ આખો ગરમી પલ્લી ગયો તો એને તીખું નથી લાગ્યું. થોડોક તો હોય તીખું હે? પણ એટલું બધું નહીં. એટલું બધું નહીં. નહીં પાણી લઈ આવો દૂધ નથી પીવું. દૂધ હવે પી લે, આ દૂધ જ દૂધ નથી કરતા બધું હારું. રાવલ દૂધ પી જાય નહીં આપણે એટલું બધું ભાઈ કોઈ પણ એમ કહેતા નહીં કે ભાઈ ઓલું થઈ ગયું આપણે થોડુંક દૂધ પી લઈ કારણ કે તીખું હોય ન હોય એવું નહીં તીખું હોય. એટલે તમને હેલ્થ તો ઉધાર નથી દીધી કે તીખ લાગે કે નથી લાગી. તીખી વસ્તુ આવે ભાઈ બહુ. મેં એટલે ખાધી ને તો મને ખબર આઈસ્ક્રીમ ખાધી બહુ તીખી આવે ને હે પ્રવીણભાઈ ગરમી મોઢું આખું ગરમી પડી નો ગયું પડી પણ તો ભાઈ એટલી વાર તો ભાઈ. તમને વિડીયોમાં પાણી જોઈ ચેક કરી લેજો વિડીયોમાં કેટલી વાર રાહ ભાઈ પાણી પીતા હોય કે ના કેમ કે બહુ તીખી વસ્તુ આવે ને તમે કોઈ ટ્રાય ન કરતા ઘેરે. બહુ તીખી હોય ભાઈ. હું તો થોડોક હવામાં વીવી ગયો બાકી તીખી હોય ને આપણે એને ભાઈ પહેલેથી એને તીખું ખાઈ છે હા, તો એથી આપણને એટલું તીખું લાગ્યું નહીં તીખું હોય આપણને આ જાણવા મળી ગયું. આપણે કોઈ જે ખાધી નહોતી પણ આજે આપણે ખાધી છે ને આપણે અનુભવ પણ કર્યો છે. તીખામાં તીખી ઝોલો શીપત હોય. તો આજનું સેલસ તમને કેવું લાગ્યું એ જરૂરથી કહેજો કારણ મને કે તો મોટું બળે. હે મોટું. બળે તો મને બળે. ત્યારે તમે કોઈ ટ્રાય ન કરતા તીખી વસ્તુ આવે ને આમ તો જે તીખું ન ખાતા હોય ને એને બહુ તીખ લાગી. ને પરિણભાઈ તો તીખું આપણે ખાતા. પહેલેથી તીખું ખાઈ ગયા એટલે એટલો બધો વાંધો નહીં આવ્યો. ન આવ્યો. બાકી આ બહુ અનટેડ વસ્તુ હોય આવી વસ્તુની ટ્રાય બહુ ઘેરે બહુ ન મરાય કારણ કે આ તીખી વસ્તુ આવે
ને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. હા, અને એક છે ને અમે કેવું ચેલેન્જ કરીને એ કમેન્ટમાં કહેતો કે હું પરવીને એક ચેલેન્જ કરી ગમે એવું, તો એ કમેન્ટ કરજો, પછી થોડાક દિવસ પછી અમે એક ચેલેન્જ કરશું. હા, કમેન્ટ કરશો તમે. આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં.